નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા લેક્ચરની અંદર. તો મિત્રો, આજે આપણે આપણા ટોપ 10 પ્રશ્નો જોવાના છીએ. તે પહેલાં તમને એક વાત જણાવી દઉં કે આજના દિવસે આપણી આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન એપ્લિકેશનની અંદર એક સરસ મજાની ઓફર આવેલી છે, જે તમને પીજીવીસીએલના કોર્સ ઉપર મળી જશે. માત્ર 555ની અંદર તમે ફૂલ કોર્સ લઈ શકો છો અને અંદરથી તૈયારી કરી શકો છો. કેમ કે હવે પીજીવીસીએલને માત્ર 20થી 21 દિવસનો સમયગાળો બચ્યો છે. આવતી 18 તારીખે છે તે લોકોની પરીક્ષા છે અને બધા મિત્રોને જો અંદરથી વાંચવું હોય તો માત્ર 555ની અંદર તમને ફૂલ કોર્સ મળી જશે. અંદરથી તમને ટેસ્ટ સિરીઝો અને પીડીએફ ફાઇલો આ બધું જ અંદર મળી જશે, જેમાં તમારે સરસ મજાનું રિવિઝન થઈ જશે. જે મિત્રોએ હજુ સુધી રિવિઝન ચાલુ નથી કર્યું અંદરથી, તે લોકો કરી દેજો. ડિસ્ક્રિપ્શનમાં આપણે લિંક આપેલી છે. ઉપરની જે લિંક છે તે જ છે, તે 555ના કોર્સવાળી લિંક છે. તો મિત્રો, આજના આપણા ટોપ 10 પ્રશ્નો, બધા જ પ્રશ્ન આઈએમપી છે, પરીક્ષાની અંદર પૂછાઈ દેવા પ્રશ્નો છે. બધા મિત્રો ધ્યાનથી જોઈ લેજો. તે પીજીવીસીએલ, એમજીવીસીએલ, યુજીવીસીએલ, ડીજીવીસીએલ કે જેટકો ગમે તે મિત્રો હોય, બધા માટે આ પ્રશ્નો છે તે આઈએમપી છે, એટલા માટે જોઈ લેજો. આગળના પણ આપણે ઘણા બધા લેક્ચર આવેલા છે, તે નથી જોઈએ તો તે પણ જોઈ લેજો. તો મિત્રો, હવે આપણા પ્રશ્નો ચાલુ કરીશું, એક પછી એક બધા ધ્યાનથી જોઈ લેજો. તો આજનો આપણો પહેલો પ્રશ્ન છે કે ખાલી જગ્યા ભાગ ઓલ્ટરનેટરનો નથી. ખાલી જગ્યા ભાગ છે તે ઓલ્ટરનેટરનો નથી. આ ટાઈપનો પ્રશ્ન પૂછી શકે છે. તો તેની અંદર ઓપ્શન જોઈએ. ઓપ્શન એ આર્મેચર, ઓપ્શન બી કોમ્યુટેટર, ઓપ્શન સી સ્લીપરિંગ કે ઓપ્શન ડી ફિલ્ડ. આમાંથી કયો ભાગ ઓલ્ટરનેટરનો નથી? તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે કોમ્યુટેટર. કોમ્યુટેટર છે તે ઓલ્ટરનેટરની અંદર આવતું નથી. તેની અંદર આર્મેચર, સ્લીપરિંગ અને ફિલ્ડ આવે છે, પણ કોમ્યુટેટર છે તે ઓલ્ટરનેટરમાં આવતું નથી. તેના પછી હવે આપણો આગળનો પ્રશ્ન જોઈએ કે યુનિવર્સલ મોટર કયા સપ્લાય પર ઓપરેટ થાય છે? જે આપણે યુનિવર્સલ મોટર હોય છે તે કયા સપ્લાય ઉપર ઓપરેટ થાય છે? યુનિવર્સલ મોટર. તો તેના ઓપ્શન છે. ઓપ્શન એ એસી, ઓપ્શન બી ડીસી, ઓપ્શન સી એસી અને ડીસી બંને, કે ઓપ્શન ડી પલ્સેટિંગ ડીસી. યુનિવર્સલ મોટર કયા સપ્લાય પર ઓપરેટ થાય છે? તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી એસી અને ડીસી બંને, કે યુનિવર્સલ મોટર છે તે એસી સપ્લાય પર પણ ઓપરેટ થાય છે અને ડીસી સપ્લાય પર પણ ઓપરેટ થાય છે. આ બંને ઉપર છે તે ઓપરેટ થાય છે. આવો પ્રશ્ન પૂછી શકે છે, ધ્યાનથી જોઈ લેજો. તેના પછી આગળનો પ્રશ્ન જોઈશું કે હાઈ પ્રેશર મર્ક્યુરી વેપર લેમ્પમાં કયો ગેસ હોય છે? હાઈ પ્રેશર મર્ક્યુરી વેપર લેમ્પમાં કયો ગેસ હોય છે? તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ આર્ગન, ઓપ્શન બી હેલોજન, ઓપ્શન સી હિલિયમ કે ઓપ્શન ડી નાઇટ્રોજન. હાઈ પ્રેશર મર્ક્યુરી વેપર લેમ્પમાં કયો ગેસ હોય છે? તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ આર્ગન. હાઈ પ્રેશર મર્ક્યુરી વેપર લેમ્પમાં છે તે આર્ગન ગેસ હોય છે. આ ટાઈપના પણ પ્રશ્નો તમને પરીક્ષાની અંદર પૂછી શકે છે. તેના પછી હવે આપણો આગળનો પ્રશ્ન જોઈશું કે મેગર હંમેશા કયો સપ્લાય જનરેટ કરે છે? જે મેગર હોય છે તે હંમેશા કયો સપ્લાય જનરેટ કરે છે? તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ એસી, ઓપ્શન બી પલ્સેટિંગ એસી, ઓપ્શન સી ડીસી કે ઓપ્શન ડી પલ્સેટિંગ ડીસી. મેગર હંમેશા કયો સપ્લાય ઓપરેટ કરે છે? તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી ડીસી. મેગર હંમેશા છે તે ડીસી સપ્લાય જનરેટ કરે છે. યાદ રાખી લેજો, મેગર હંમેશા ડીસી સપ્લાય જનરેટ કરે છે. તેના પછી આગળનો પ્રશ્ન. આ પ્રશ્ન પણ આઈએમપી છે અને આવા પ્રશ્નો તમને એક્ઝામની અંદર પૂછશે, કેમ કે એકમોને લગતા પ્રશ્ન તમને પૂછવાના છે. આ વખતે છે તે 100 માર્કનું પેપર છે, બધા મિત્રોને ખબર હશે. 75ના બદલે 100 માર્કનું પેપર થઈ ગયું છે, એટલે આવા પણ એકમોના પ્રશ્ન તમારે વધારે પૂછાશે. પ્રશ્ન છે મેગ્નેટિક ફ્લક્સનો એકમ ખાલી જગ્યા છે. મેગ્નેટિક ફ્લક્સનો એકમ ખાલી જગ્યા છે. ઓપ્શન જોઈએ. ઓપ્શન એ વેબર પ્રતિ મીટર સ્ક્વેર, ઓપ્શન બી વેબર પ્રતિ મીટર, ઓપ્શન સી વેબર ગુણ્યા મીટર કે ઓપ્શન ડી વેબર. મેગ્નેટિક ફ્લક્સનો એકમ કયો છે? તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી વેબર. મેગ્નેટિક ફ્લક્સનો એકમ છે તે વેબર છે. બધા જ એકમો તમને ખબર હોવી જોઈએ. એપ્લિકેશનની અંદર આપણે બધા જ એકમો આપેલા છે, એક પછી એક બધા જોઈ
લેજો. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ. મેક્સિમમ વેલ્યુ અને આરએમએસ વેલ્યુના ગુણોત્તરને શું કહેવાય છે? મેક્સિમમ વેલ્યુ અને આરએમએસ વેલ્યુના ગુણોત્તરને શું કહેવાય છે? આ ટાઈપનો પ્રશ્ન પૂછી શકે છે. તો તેની અંદર ઓપ્શન જોઈએ. ઓપ્શન એ ફોર્મ ફેક્ટર, ઓપ્શન બી પાવર ફેક્ટર, ઓપ્શન સી ઇફેક્ટિવ ફેક્ટર કે ઓપ્શન ડી ક્રેસ્ટ ફેક્ટર. મેક્સિમમ વેલ્યુ અને આરએમએસ વેલ્યુના ગુણોત્તરને મિત્રો શું કહેવાય છે? બધા મિત્રોને આવડવું જોઈએ કેમ કે જરૂરી છે. મેક્સિમમ વેલ્યુ અને આરએમએસ વેલ્યુના ગુણોત્તરને શું કહેવાય છે? તો તેની અંદર મિત્રો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી ક્રેસ્ટ ફેક્ટર. ક્રેસ્ટ ફેક્ટર મેક્સિમમ વેલ્યુ અને આરએમએસ વેલ્યુના ગુણોત્તરને ક્રેસ્ટ ફેક્ટર કહેવામાં આવે છે. ધ્યાનથી જોઈ લેજો. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ. આ પણ એક આઈએમપી પ્રશ્ન છે કે ઇન્ડક્શન મોટરમાં સ્લીપ તો એસ બરાબર, અહીંયા એક સૂત્ર ટાઈપ પ્રશ્નો આપેલો છે. આ ટાઈપના પણ પ્રશ્નો આપણને પરીક્ષાની અંદર પૂછાશે. એપ્લિકેશનની અંદર આપણે સૂત્રો પણ ઘણા બધા મૂકેલા છે. આ ટાઈપના જ પ્રશ્નો પૂછી શકે છે કે ઇન્ડક્શન મોટરમાં સ્લીપ એસ બરાબર, તો તેના ઓપ્શન છે. ઓપ્શન એ NS પ્લસ એન, ઓપ્શન બી NS માઇનસ એન, ઓપ્શન સી N માઇનસ NS કે ઓપ્શન ડી N પ્લસ NS. ઇન્ડક્શન મોટરમાં સ્લીપ એસ બરાબર, તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન બી NS માઇનસ એન. એસ બરાબર NS માઇનસ એન છે તે ઇન્ડક્શન મોટરમાં થશે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈશું કે સ્ટેબિલાઇઝરમાં કયા પ્રકારની રિલેનો ઉપયોગ થાય છે? સ્ટેબિલાઇઝરમાં, તો સ્ટેબિલાઇઝરમાં કયા પ્રકારની રિલેનો ઉપયોગ થાય છે? તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ મેચિંગ, ઓપ્શન બી રીડ, ઓપ્શન સી મિકેનિકલ રીસેટ કે ઓપ્શન ડી વોલ્ટેજ ચેન્જિંગ. સ્ટેબિલાઇઝરમાં કયા પ્રકારની રિલેનો ઉપયોગ થાય છે? મેચિંગ, રીડ, મિકેનિકલ રીસેટ કે વોલ્ટેજ સેન્સિંગ. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી વોલ્ટેજ સેન્સિંગ. સ્ટેબિલાઇઝરમાં છે તે વોલ્ટેજ સેન્સિંગ પ્રકારની રિલેનો ઉપયોગ થાય છે. આ ટાઈપનો પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછી શકે છે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈશું કે સોલ્ડરિંગ આયર્નની ટીપ ખાલી જગ્યામાંથી બનાવવામાં આવે છે. સોલ્ડરિંગ આયર્નની ટીપ ખાલી જગ્યામાંથી બનાવવામાં આવે છે. ઓપ્શન જોઈએ. ઓપ્શન એ સ્ટીલ, ઓપ્શન બી ક્રોમિયમ, ઓપ્શન સી ટીન કે ઓપ્શન ડી કોપર. સોલ્ડરિંગ આયર્નની ટીપ ખાલી જગ્યામાંથી બનાવવામાં આવે છે. તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી કોપર. યાદ રાખજો કે સોલ્ડરિંગ આયર્નની ટીપ છે તે કોપરમાંથી બનાવવામાં આવે છે. આ બધા આપણે મિત્રો પ્રશ્ન જોઈએ છીએ તો ક્યારેક ને ક્યારેક પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે તેવા પ્રશ્નો જોવાના છે. કાલે આપણે વાત કરેલી હતી. તેના પછી આગળનો પ્રશ્ન જોઈશું. નીચેનામાંથી કઈ કૃત્રિમ શ્વાસોશ્વાસની રીત ગમે તે સંજોગોમાં કરી શકાય છે? સલામતીને લગતો પણ એક પ્રશ્ન આવી ગયો છે કે નીચેનામાંથી કઈ કૃત્રિમ શ્વાસોશ્વાસની રીત ગમે તે સંજોગોમાં કરી શકાય છે? આઈએમપી પ્રશ્ન છે, ધ્યાનથી જોઈ લેજો. તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ સિલ્વેસ્ટરની રીત, ઓપ્શન બી માઉથ ટુ માઉથ રીત, ઓપ્શન સી હાઈવેસ્ટર રીત કે ઓપ્શન ડી ઇવનની રોકિંગ રીત. નીચેનામાંથી કઈ કૃત્રિમ શ્વાસોશ્વાસની રીત છે તે ગમે તે સંજોગોમાં કરી શકીએ છીએ? તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ છે તે આવશે ઓપ્શન બી માઉથ ટુ માઉથ રીત. જે આ માઉથ ટુ માઉથ રીત છે તે આપણે કોઈ પણ સંજોગોમાં કરી શકીએ છીએ. યાદ રાખી લેજો. આઈએમપી પ્રશ્ન છે, પરીક્ષાની અંદર પૂછી શકે તેવો પ્રશ્ન છે. સલામતીને લગતા પ્રશ્નો પણ ઘણા બધા આપણને પૂછશે એટલે એ પણ પ્રશ્નો આપણે જોવાના છીએ. ત્યારબાદ એપ્લિકેશનની અંદર આપણે ટોપિક પ્રમાણેની અંદર બધા જ આપેલા છે. જે મિત્રોએ કોર્સ પરચેજ કરેલો છે તે મિત્રોને ખબર હશે, તે દરરોજ વાંચતા પણ હશે. અને જે મિત્રોએ નથી લીધેલો તે અંદરથી લઈ લેજો કેમ કે અંદર તમને રિવિઝન માટે ઘણું બધું આપેલું છે. ટેસ્ટ સિરીઝ રૂપે તમે જે અહીંયા પ્રશ્નો જુઓ છો તેવા જ પ્રશ્નો તમને ત્યાં પણ ટેસ્ટ સિરીઝમાં મળશે, જેમાં તમે જાતે જવાબ આપી શકો. અને અત્યારે તો તમારા માટે ઓફર પણ ચાલી રહી છે. 800 રૂપિયાનો કોર્સ માત્ર તમને 555ની અંદર છે તે અત્યારે મળે છે PGVCLનો. ડિસ્ક્રિપ્શનમાં આપણે તમને લિંક આપેલી છે, ત્યાંથી લઈ અને એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અંદરથી પરચેજ કરી શકો છો. જે મિત્રોએ નથી કરેલો તે કરી લેજો. અંદર તમારે સરસ મજાનું છે તે રિવિઝન પણ થઈ જશે. વોટ્સએપ ગ્રુપ છે, ટેલિગ્રામ ગ્રુપ છે, તેમાં નથી જોડાયા તો તેમાં પણ જોડાઈ જાઓ. તેમાં પણ અવનવી માહિતી મળતી રહે છે.
અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો તેને પણ કરી લેજો, કેમ કે તેની અંદર આપણે દરરોજ છે તે આવા લેક્ચર તમારે આવતા રહે છે. ધન્યવાદ.